હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસિપીઝ ચેનલમાં. તો આજે આપણે બનાવશું ચોખાના લોટની ચકરી. તો એના માટે મેં 3 મોટા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. આદુ મરચાંની પેસ્ટ છે, તાજા જ વાટીને લીધા છે. તલ છે 2 મોટી ચમચી, 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ છે, 2 ચમચી દહીં છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, મરી પાવડર છે, લાલ મરચું ને હિંગ જોશે આપણે. તો આપણે ચકરી બનાવવા માટે પહેલા પાણી ગરમ મૂકશું 1 ગ્લાસ જેટલું. આપણે 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકશું લોટ બાંધવા માટે. હવે આપણે લોટ બાંધશું. તો એના માટે એક મોટું વાસણ લઈને આપણે એમાં ચોખાનો બધો લોટ એડ કરી દેશું. હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. ચણાના લોટથી ચકરીનું બાઇન્ડિંગ એકદમ સરસ આવે છે. ચકરી આપણી તૂટતી નથી. 2 ચમચી આપણે દહીં છે, ખાટું નથી લેવાનું, મોડું દહીં છે. આદુ મરચાંની પેસ્ટ છે, મરી પાવડર છે આપણે 1 ચમચી નાની, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 2 ચમચી આપણે તલ લીધા છે, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું, ચપટી હિંગ એડ કરશું, ચપટી હળદર એડ કરશું. બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એમાં મોણ માટે તેલ એડ કરીશું. આપણે 1.5 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. તો આપણે મોણમાં એકદમ સરસ તેલ નાખવાથી આપણી ચકરી એકદમ સરસ ફરસી બને છે, ખાવામાં એકદમ સરસ પોચી લાગે છે. તો હવે આપણે આ બધું મિક્સ કરી લેશું. એકદમ સરસ આપણે હાથેથી જ મિક્સ કરશું બધું. તો આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લીધું છે. આપણે આ રીતના મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે. તો હવે આપણે આ થોડું હુંફાળું ગરમ પાણી છે એ આપણે એડ કરતા જશું ને લોટ બાંધી લેવાનો છે. આપણે જરૂર મુજબ પાણી એડ કરશું. એકદમ કડક નહીં ને એકદમ પોચો નહીં, મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે ચકરીનો. તો આપણે આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આપણે આમાં થોડું તેલ એડ કરશું. આપણે લોટને એકદમ સરસ તેલવાળો કરી લઈશું. તો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આની ચકરી બનાવશું. આપણે ચકરી બનાવવા માટે આ જે મમરીનું મશીન આવે છે એ જ લીધું છે આપણે. અને એમાં આપણે આ સ્ટારવાળી જે ચકરી આવે છે એ આપણે રાખીને બનાવવાનું છે. તો આપણે પહેલાં હંચાને થોડો તેલથી ગ્રીસ કરી લેશું. થોડો આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે આ લોટમાંથી થોડો લોટ લઈ આ રીતનો એક લુઓ બનાવી લેશું. આપણે એને મશીનમાં એડ કરી દઈશું.
આપણે આ રીતે લોટ એડ કરીને આપણે આ બંધ કરી દઈશું. હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું. ચકરી બને તો આપણું તેલ ગરમ થઈ જાય. તો આપણે ચકરીને બનાવી લઈશું. હવે આ રીતે આપણે મશીનને રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને ચકરી બનાવી લઈશું. થોડું આપણે પ્રેસ કરી દઈશું. આપણે નાની નાની એકદમ સરસ ચકરી બનાવશું. એ રીતે આપણે બીજી ચકરી પણ બનાવી લેશું. તો આપણે આ રીતે બધી ચકરી તૈયાર કરી લઈશું. આપણે બધી ચકરી આ રીતે તૈયાર કરી લીધી છે. હવે આપણે તળી લેવાની છે આને. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે ચેક કરી લેશું. તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચકરી તળી લેશું. તો આપણે ચકરીને હાથેથી નથી નાખવાની, આ રીતે તાવીથાની મદદથી આપણે એને તેલમાં એડ કરશું. આવી રીતે હળવેથી બધી ચકરી એ રીતે આપણે તેલમાં એડ કરી દેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચકરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો આપણે જેટલી ચકરી આમાં સમાય એટલી આપણે એમાં એડ કરી દઈશું. ચકરીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. નીચેનું એકદમ સરસ પડ આપણે તળાઈ જાય પછી જ આપણે એને બીજી બાજુ પલટાવીશું. એક બાજુ થોડી તળાય એટલે આપણે એને બીજી બાજુ પલટાવી લેશું. આપણે ચમચીની મદદથી બીજી બાજુ ફેરવી લેવાની છે. આપણે આને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે. તો આપણી ચકરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લેશું. આપણે ઝારાની મદદથી એકદમ સરસ બધું તેલ કાઢી લેશું. એકદમ સરસ ક્રિસ્પી આપણી ચકરી બની છે. આપણે એને આ રીતે આપણે બધી ચકરી તળીને તૈયાર કરી લેશું. તો આપણે બધી ચકરી આ રીતે તળીને તૈયાર કરી લીધી છે. તો ટોટલ આપણે એટલા લોટમાંથી આટલી ચકરી બની છે. એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણી ચકરી તૈયાર થઈ છે. તમે આને મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો તૈયાર છે આપણી ચોખાના લોટની ચકરી. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપીસ, એને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.